હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિજ્ઞાનની જે એકમ કસોટી લેવાય 2-3-2024 એની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. તો ચુંબકને હંમેશા બે ધ્રુવો હોય છે. દિશા જાણવા માટે હોકા યંત્ર વપરાય છે. 3 છે ચુંબકની શોધ ગ્રીસ દેશમાં થઈ હતી. 4 નંબર ચુંબકના છેડાઓને ચુંબકના ધ્રુવો કહે છે. 5 બે ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા અપાકર્ષણ થાય છે. ચુંબકનું ચુંબકત્વ સૌથી વધુ ધ્રુવો પર અનુભવાય છે. તો આગળ જોઈશું. વિભાગ બી, યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે? તો ખીલ્લીને. નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી? તો ચાંદી. ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે? તો આપેલ તમામ. ગરમ કરવાથી, વારંવાર પછાડવાથી, ટીપવાથી. બરાબર. લોખંડના ટુકડામાંથી જે ચુંબક બને છે તેને શું કહે છે? કૃત્રિમ ચુંબક. બરાબર. લંબઘન પટ્ટી જેવા ચુંબકને કયો ચુંબક કહે છે? તો ગજિયા ચુંબક. નીચેનામાંથી કોને ચુંબક આકર્ષતું નથી? તો કાચને. વિભાગ સી, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં જોઈશું. નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે તો ખોટું. રબર એક ચુંબકીય પદાર્થ છે તો ખોટું. રબર ચુંબકીય નહીં, બિનચુંબકીય પદાર્થ છે. બરાબર. હોકાયંત્રના સોયાકાર ચુંબકનો ઉપયોગ થાય છે તો હોકાયંત્રમાં બરાબર છે, સોયાકાર ચુંબકનો જ ઉપયોગ થાય તો ખરું. ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે તો સાચું. જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય છે તેને બિનચુંબકીય પદાર્થ કહે છે તો ખોટું. આગળ જોઈશું. ગજિયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે તો સાચું. જોડકા જોડો. સોયાકાર ચુંબક તો આવશે હોકાયંત્ર. NN ધ્રુવો અપાકર્ષણ. ગજિયો ચુંબક રેફ્રિજરેટર. NS ધ્રુવો અપાકર્ષણ આકર્ષણ. F. કંકણાકાર ચુંબક તો લાઉડ સ્પીકર. ઘોડાની નાળ આકાર ચુંબક તો જનરેટર. તો આ રીતના આવશે. પછી ઈ વિભાગમાં નીચે આપેલ પદાર્થો ચુંબકીય છે કે બિનચુંબકીય તે જણાવો. તો ચુંબકીયની વાત કરીને આપણે તો ખીલી, નિકલ અને ટાંકણી જે આપણે અહીંયા અંડરલાઇન કરી છે એ ચુંબકીય પદાર્થો છે, જ્યારે રબર, દોરી અને કાગળ એ બિનચુંબકીય છે. બરાબર. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો જુઓ, રોજિંદા જીવનમાં વપરાતા જે સાધનોમાં ચુંબકનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો. તો લાઉડસ્પીકર, રેફ્રિજરેટર, જનરેટર, ડોરબેલ આ બધામાં આપણે યુઝ થાય. એનાથી પણ ઘણી બધી વસ્તુ બીજી પણ યુઝ થાય છે, આપણે લખી શકીએ. બરાબર. ચુંબકના ધ્રુવો નક્કી કરવાની પ્રવૃત્તિ દર્શાવો. તો એ તમારા ચોપડીમાં પેજ નંબર 107 ઉપર પ્રવૃત્તિ 4 જે આપી છે એ તમારે આખી જોઈ લેવાની. બરાબર. અહીંયા જુઓ, અહીંથી લઈને આ બધી એ તમારે આખી પ્રવૃત્તિ જોઈ લેવાની. બરાબર. આગળ જોઈશું. વિજયની નાની બહેને રેતી અને લોખંડના કણો ભેગા કરી દીધા છે, તેમાંથી લોખંડ અલગ કરવા તમે શું કરશો? તો આપણે એક ચુંબક લઈશું, તેને એ રેતી અને લોખંડના કણો જે ભેગા કરેલા છે તેમાં ફેરવશું. એટલે શું થશે? લોખંડના કણો ચુંબકમાં ચોંટી જશે, તેથી રેતી અને ચુંબક અલગ અલગ થઈ જશે. એ રીતના આપણે લખી શકીએ. એક સમાન પટ્ટીમાંથી ચુંબક અને લોખંડની પટ્ટીને કેવી રીતે અલગ તારવશો? તો જુઓ, જો લોખંડની પટ્ટી હશે તો એક બીજો આપણે ચુંબક લઈશું, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તેના હોય જ ચુંબકને, તો એ બંને બાજુ ચોંટશે તો એનાથી કહી શકાય કે લોખંડની પટ્ટી છે. અને જો ચુંબક હશે તો એક બાજુ ચોંટશે અને એક બાજુ આકર્ષાશે, બીજી બાજુ આકર્ષાશે નહીં, અપાકર્ષણ થશે. તો એ રીતના આપણે ઓળખી શકીએ. બરાબર. તમે કૃત્રિમ ચુંબક કેવી રીતે બનાવશો? તો એની વિધિ પણ તમને અહીંયા જુઓ, આખી જ ચોપડીમાં તમારી પેજ નંબર 110 ઉપર આપી છે. જુઓ, લોખંડનો એક લંબચોરસ ટુકડો લો, તેને ટેબલ પર મૂકો. હવે ગજિયો ચુંબક લો તથા તેના એક ધ્રુવને લોખંડના ટુકડાના કોઈપણ એક છેડા પાસે રાખો. ગજિયા ચુંબકને ઉચક્યા સિવાય લોખંડના ટુકડાને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસો. હવે ચુંબકને ઊંચું કરી
અને તેના ધ્રુવને જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવ લોખંડના ટુકડાના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો. ચુંબકને ફરીથી લોખંડના ટુકડા પર એ જ દિશામાં અગાઉ મુજબ જ ફેરવો. આવું ક્રિયાને 30-40 વખત પુનરાવર્તન કરો તો કૃત્રિમ આપણું ચુંબક તૈયાર થઈ જશે. જુઓ તમારું ચુંબક આ મેથડ છે આપી છે. અહીંથી આમ ઘસતા જાઓ, વળી અહીંયાથી પાછા લાવો, ઘસો તો એને ચુંબક તમારું તૈયાર થઈ જાય. પછી આગળ જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા તમે કઈ કાળજી રાખશો? તો જોઈએ જે ચુંબક છે એને ગરમ ના કરાય, પછાડવું ન જોઈએ, ટીપવું ન જોઈએ. જો આવું કરીએ તો એનું ચુંબકત્વ નાશ પામે. તો આપણે કાળજી લેવા માટે આ 3માંથી એક પણ વસ્તુ કરીશું નહીં. એને પછાડીશું નહીં, ગરમ નહીં કરી અને ટીપશું નહીં. બરાબર? તમારા હાથમાંથી નાની ખીલ્લી જમીન પર પડી જાય છે તો તમે તેને કેવી રીતે શોધશો? તો ચુંબકથી આપણે શોધી શકીએ. એક નાનું ચુંબક લ્યો, નાનું ચુંબક, અને એને આપણે નીચે ફેરવશું તો ખીલ્લી જે એમાં ચોંટી જશે એટલે આપણને તરત મળી જાય. બરાબર? ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક સરસ રમકડું બનાવવાની રીત લખો. તો એમાં તો તમે તમારી રીતના પણ લખી શકો. જો વિદ્યાર્થી મિત્રો કે એક આપણે જેમ કે ગજિયા ચુંબક 2 લઈ લો. બરાબર? એને બાજુમાં ચોંટાડી દો. એના ઉપર એક નળાકાર એટલે કે ઘોડાની નાળ જેવું ચુંબક લઈ લો, એને ચોંટાડી દો. બરાબર છે? ઓકે, તો એ રીતના તમે અને એના અંદર એક નાનું ચુંબક મૂકી દો. તો આવી રીતના તમે બીજા પણ ઘણા રમકડા બનાવી શકો. બરાબર? ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે, આ બંનેને તમે કેવી રીતના અલગ કરશો? તો જુઓ આપણે ચુંબકની મદદથી એ ટાંકણીઓ આપણે શોધી શકીએ. ચુંબકને આપણે ટાંકણી ખાંડવાળા મિશ્રણમાં ફેરવીએ એટલે ટાંકણીઓ છે એ ચુંબકમાં ચોંટી જશે, એનાથી અલગ થઈ શકશે. બરાબર? એક ગજિયો ચુંબક પર ધ્રુવ દર્શાવતી કોઈ પણ નિશાની નથી તો ચુંબકના કયા છેડા બાજુ ઉત્તર ધ્રુવ છે એ તમે કઈ રીતે જણાવશો? તો ચુંબક જ એક બીજું ચુંબક લેવાનું છે. જો એ ચુંબકમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તમને ખબર જ છે. હવે ઉત્તર ધ્રુવમાં તમે એને નજીક લાવશો અને અપાકર્ષણ થશે તો ઉત્તર ધ્રુવ છે એ ખબર પડી જશે, અને જો આકર્ષણ થશે તો એ દક્ષિણ ધ્રુવ છે એવી ખબર પડી જશે. તો એ રીતના તમે કરી શકો. ચલો આગળ જોઈશું. પ્રશ્ન 4. વૈજ્ઞાનિક કારણો આપો. ચુંબકને મોબાઈલ, ટેલિવિઝન, કમ્પ્યુટર જેવા સાધનોથી દૂર રાખવા જોઈએ. તો આમાં મેગ્નેટિક આ બધી વસ્તુ આમાં યુઝ થયેલી હોય છે એટલા માટે આનાથી દૂર રાખવું જોઈએ. ચુંબકત્વની સાચી કસોટી આકર્ષણ નહીં પણ અપાકર્ષણ છે. તો એ પણ તમે જુઓ. આ એક પ્રયોગ તમને આપ્યો છે ને, પેજ નંબર 110 ઉપર આ રહ્યો. આમાંથી તમને એનો આન્સર મળી જશે. બરાબર? આ જોઈ લેવા. ચલો. દિશા જાણવા માટે વપરાતા હોકાયંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ થાય છે. તો આનો જવાબ તમને 109માં આ છે. જો અહીંયાથી લઈને તમારે આ રીતનું છે એ બધું જ લખી દેવાનું. અહીંયા જુઓ, સામાન્ય હોકાયંત્ર નાનું કાચથી ઢંકાયેલું બોક્સ છે. બોક્સની અંદર એક ચુંબકીય સોય ને ધરી પર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે. તો આ રીતના તમે લખી શકો. કારણ કે ચુંબકીય સોય છે ને એ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એ આપણે બતાવે એટલા માટે એમાં ચુંબકીય સોય મૂકવામાં આવે છે જે આસાનીથી ફરી શકે. બરાબર? ચુંબકને મુક્ત રીતે લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. તો એ પણ પ્રયોગ તમને અહીંયા આપ્યું છે. તો કેમ એવું છે? તો આ તમે આ અને આ જે છે અંતિમ સ્થિતિ નોંધો. તો આ રીતનું છે ને, જો આપણે જોયું કે મુક્ત રીતે લટકાવેલ ગજિયો ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં સ્થિર થાય છે જે ઉત્તર દક્ષિણ દિશા છે. તમે જ્યાં આ પ્રયોગ કરતા હોય તે સ્થળે સૂર્યના ઉગવાની દિશા જાણીને અટકળે પૂર્વ દિશા નક્કી કરો. એટલે આ રીતનો તમે પ્રયોગ કરી શકો એટલા માટે એ તમે રીઝન આપી શકો. બરાબર? ચુંબકનો સંગ્રહ કરતી વખતે 2 ચુંબક વચ્ચે લાકડીની પટ્ટી રાખવામાં આવે છે. તો જુઓ એનો પણ અહીં જવાબ આપ્યો જ છે. ચુંબકને યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે તો પણ તે નબળા પડી શકે છે. હવે નબળા ન પડે એટલા માટે આપણે શું કરીએ છીએ? તેમને સુરક્ષિત રાખવા માટે ગજિયા ચુંબકના વિરુદ્ધ ધ્રુવો સાથે રહે તેમ તેને જોડીમાં રાખવા જોઈએ. તેમને લાકડાના ટુકડાથી છૂટા પાડી અને બંને છેડે નરમ લોખંડની પટ્ટીઓ મૂકીને રાખવા જોઈએ. તો આ રીતના તમે લખી શકો. બરાબર?
હવે પ્રશ્ન 5 આવ્યા. નીચેના પ્રશ્નનો જવાબ આપો. એમાં જોઈશું ચુંબકના પ્રકાર જણાવી તેના આકાર વિશે સમજાવો. આ તમને ચોપડીમાં જ પેજ નંબર 105 આ રહ્યા ને. વિવિધ આકારોમાં કૃત્રિમ ચુંબક આવે છે. દાખલા તરીકે ગજિયો ચુંબક, ઘોડાની નાળ આકારનો ચુંબક, નળાકાર ચુંબક અથવા છેડા નળાકાર બોલ એન્ડેડ હોય એવું ચુંબક. તો એના અહીંયા જ આ આકૃતિમાં જેમ તમને બતાવ્યા છે, ગજિયો ચુંબક છે, નળાકાર ચુંબક છે, આ ઘોડાની નાળવાળું ચુંબક છે, અને આ જેવું અહીંયા લખ્યું હતું ને છેડા ગોળાકાર એટલે બોલ એન્ડેડ આ રહ્યો. તો એ રીતના પ્રકારો તમે લખી શકો. કચરામાંથી લોખંડના ટુકડા શોધવા તમે શું કરશો? તો એ લોખંડનો ઉપયોગ કરીશું. એક લોખંડનો ટુકડો લઈશું, બરાબર, અને એને આપણે એ મિશ્રણમાં ફેરીશું કચરામાં, તો લોખંડના ટુકડા તેમાં ચોંટી જશે. તે રીતના આપણે અલગ કરી શકીએ. ચુંબકના ધ્રુવો પાસે ચુંબકત્વ વધુ હોય છે તે દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો. એ તમારા ચોપડીમાં જ છે, જોઈએ. આ રહી પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ 4 તમારે જોઈ લેવાની આખી જ, બરાબર. ઓકે, ચલો આગળ જોઈશું. ગજિયા ચુંબકની મદદથી સાદું હોકાયંત્ર કેવી રીતે બનાવી શકાય? તો એ પણ તમને જો આ રહ્યું આ રીતના તમે પ્રયોગમાં જેમ બતાવ્યું છે પ્રવૃત્તિ 5માં, એક આ રીતના સ્ટેન્ડ બનાવી એમાં દોરી વડે બાંધીને એને લટકાવી દેવાનું. તો ઉત્તર અને દક્ષિણ દિશામાં એના ઉત્તર ધ્રુવ નોર્થ પોલ એ રીતના આવી જશે. તો એ રીતના તમે હોકાયંત્ર બનાવી શકો, બરાબર. ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ દર્શાવતી પ્રવૃત્તિ લખો. તો એ તમને જો આ રહી આ જે આખો પ્રયોગ છે અહીંયાથી. ચાલો ચુંબક સાથે બીજી એક રસપ્રદ રમત રમી. રમકડાની 2 નાની ગાડી લઈને. આ આખો પ્રયોગ અહીંથી જે આ આકૃતિ સહિત તમને આપ્યો છે અહીં સુધી એ તમારે જોઈ લેવાનું, બરાબર. ચલો. કોઈપણ આકારના ચુંબકને કેટલા ધ્રુવો હોય છે? કયા? તો 2 ધ્રુવ હોય, નોર્થ અને સાઉથ, બરાબર. હોકાયંત્રનો સિદ્ધાંત જણાવી તેના ઉપયોગ લખો. તો હોકાયંત્રના સિદ્ધાંત ઉપયોગો લખવાના છે. તો ચુંબકના મુખ્ય આ જો અહીંયા લખ્યું જ છે ને આ રીતનું. તો અહીંયાથી તમે આ લખી શકો, બરાબર. એનો કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે હોકાયંત્ર અહીંયા લખ્યું જ છે. અને એનો ઉપયોગ આપણે કહી શકીએ કે આપણે દિશા, જ્યારે પણ આપણને દિશા ખબર ના પડે તે હોકાયંત્રની મદદથી આપણે દિશા નક્કી કરી શકીએ છીએ, એટલા માટે, બરાબર. ચુંબકીય પદાર્થ અને બિનચુંબકીય પદાર્થ કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. જે ચુંબકમાં આકર્ષિત થાય તેને ચુંબકીય પદાર્થ કહેવાય, જેમ કે ટાંકણી, ખીલી, લોખંડ આ બધું. અને બિનચુંબકીય પદાર્થમાં કહીએ તો જે ચુંબક તરફ આકર્ષાય નહીં, જેમ કે રબર, પ્લાસ્ટિક આ બધું. તો એ રીતના આપણે લખી શકીએ. ચુંબકના 3 ગુણધર્મો જણાવો. અનુચુંબકીય, પ્રતિચુંબકીય અને લોહચુંબકીય. તો આ રીતના 3 ગુણધર્મો એના આવે છે. ચુંબકની શોધ વિશે માહિતી આપો. તો એનો જવાબ પણ અહીંયા તમને ચોપડીમાં જ આપ્યો છે, જુઓ. ચુંબકની એવું કહેવાય છે કે પ્રાચીન ગ્રીસમાં મેગ્નીસ નામના એક ભરવાડ રહેતો હતો. તે આ જે આખો છે અહીંયાથી અને અહીંયા જે છે નામ આપવામાં આવ્યું મેગ્નેટાઇટ એવું નામ આપવામાં આવ્યું. અહીંયા સુધી આપણે એની માહિતી લખી શકીએ, બરાબર. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જુઓ, સંપૂર્ણ ધોરણ 6નું વિજ્ઞાનનું એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે જોયું, જે 2-3-2024ની લેવાય. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો. ધન્યવાદ.